પોરબંદર તાલુકાના વિસાવાડા ગામથી મરસિયા સીમના માર્ગનું ખેડૂતોએ જાતે સમારકામ કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં 10 રસ્તાનું નવીનીકરણનું કામ મંજૂર થયું હતું, પરંતુ કામ થયું ન હોવાથી ખેડૂતોને જાતે આ સમારકામ કરવાની નોબત આવી છે। એક તરફ સરકારી તંત્ર પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓનું કામ અને પેચવર્ક થતું હોવાની મોટી જાહેરાતો કરે છે, પરંતુ વિકાસના બણગા ફૂંકતી આ સરકારની જાહેરાતો ઝાંચી અને કામ થોડા જેવી નીતિ સામે આવી રહી છે, જેમાં બરડા પંથકના વિસાવાડા ગામથી મરસિયા સીમનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હતો, જે અંગે ખેડૂતોએ અવારનવાર રાજકીય આગેવાનોને રજૂઆત કરી હતી। ત્યારે આ વિસ્તારના 10 જેટલા બિસ્માર રસ્તાઓનું નવીનીકરણનું કામ વર્ષ 2024માં 22 કરોડ 70 લાખના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ રસ્તાનું કામ શરૂ થયું નથી। અત્યારે છેલ્લા 2 વર્ષથી બરડા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વાડી ખેતરોના રસ્તા બિસ્માર છે, જેથી ખેડૂતોને બાળકોને સ્કૂલે મોકલવા, દૂધની સપ્લાય કરવી તેમજ ખેતી માટે જોઈતી સામગ્રી માટે ખખડધજ રસ્તાઓનો નાછૂટકે ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે સરકાર અને સરકારી તંત્રની નિષ્ક્રિયતા બાદ લોકોએ આપણા હાથ જગન્નાથ પંક્તિ સાર્થક કરવી પડી રહી છે, જેમાં આ રસ્તાનું સમારકામ ખેડૂતોએ જાતે કરી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।